તો હવે આપણે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું. આ ચર્ચાઓ કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ છે. વિકાસજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને જે રીતે આપણે જોયું છે, આજે જે મહત્વના સ્તર નિફ્ટીને માટે આપણે વાત કરી રહ્યા હતા કે 22,700 22,800ની ઉપર માર્કેટ નીકળવું જરૂરી છે, એ સ્તર પાર થતા દેખાયા છે. તો હવે આગળ આપણે મજબૂતી તરફનો ટ્રેન્ડ બનતો જોઈ રહ્યા છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો માર્કેટના આ ક્લોઝિંગને, અને આવતીકાલ માટે આપ કઈ રીતની રણનીતિ નિફ્ટી માટે અપનાવવાની સલાહ આપશો? જેમ તમે શોના સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કર્યું કે મંગળવારનો અતિ મંગલમય હતો, તો ત્યાં મંગળવારે આપણે ડિસ્કસ કર્યું હતું કે 22,800 850 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ ફોલો બની શકે, એ ઓલમોસ્ટ આવી ચૂક્યો છે. બટ અહીંયાથી બી કરંટ ટ્રેન્ડ અપ ટ્રેન્ડમાં જ લાગી રહ્યું છે. કેમ કે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ, કેમ કે હાયર બોટમ હાયર ટોપ ફોર્મેશન બનાવી રહ્યું છે બ્રોડર માર્કેટમાં, ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર્સમાં. તો આ રેલી હજી બી એક્સટેન્ડ થઈ શકે, મે બી 23,050 થી 23,200 સુધી. કેમ કે આપણે જોઈએ તો 23,200નો જ્યારે લેવલ તૂટ્યો હતો, ત્યારબાદ આપણે સતત સેલ ઓફ જોયું હતું. તો 23,000 થી 23,200 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે. તો મે બી એક પુલબેક આવે, કેમ કે આપણે છેલ્લા 2 દિવસમાં 501 પોઈન્ટનો ઉલ્લેખ જોયો છે 22,300 થી 22,850, 22,330 350નો સ્ટ્રોંગ સપોર્ટથી. મે બી 22,700 100-150 પોઈન્ટનો કરેક્ટિવ એક્શન બને તો મે બી 22,700ની આસપાસ લેવાની સલાહ રહેશે. કેમ કે હવે 22,530 580 જે કે 20 ડે એવરેજ છે, જે રેઝિસ્ટન્સ હતી, એ હવે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા બની જશે. એટલે 22,570ના સ્ટોપ લોસથી બાય કરવાની સલાહ. હાયર સાઈડમાં 23,050 થી 23,200 સુધીનો મૂવ આપણને જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી આપ 22,700ના લેવલથી બાય કરવાની સલાહ આપી રહ્યા છો. 23,050 23,200 સુધીના ટાર્ગેટ. સ્ટોપ લોસ કેટલો રાખવાનો રહેશે? 23,570 જે કે 20 ડે એવરેજ છે. ઓકે, તો અહીંયા આગળ ખરીદારી કરવાની નિફ્ટી ઉપર ખાસ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને જે ટાર્ગેટ જે છે 23,050થી લઈને 23,200 સુધીના બનતા અહીંયા આગળથી દેખાઈ રહ્યા છે. તો હવે આપણે બેંક નિફ્ટીની પણ વાત કરી લઈએ. બેંક નિફ્ટીમાં પણ આજે સારી મજબૂતી આવી અને નિફ્ટીની સરખામણીમાં આઉટ પરફોર્મન્સ કહી શકીએ. લગભગ 2% મજબૂતી બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઇનફેક્ટ મિડ કેપ પ્રાઇવેટ બેંક્સમાં સ્ટ્રોંગ ટ્રેન્ડ આપણે જોવા મળ્યું છે છેલ્લા 2-3 દિવસમાં. આજે PSU બેંક છે બી સ્ટ્રોંગ ટ્રેન્ડ બતાવી છે. બેંક નિફ્ટી આઉટ પરફોર્મ થઈ રહ્યું છે કમ્પેર ટુ બ્રોડર માર્કેટ્સમાં. આપણે જોઈએ તો લીડ થઈ રહી છે ઓવરઓલ રેલી. મે બી આ રેલી હજી એક્સટેન્ડ થઈ શકે. અને ક્રિટિકલ સપોર્ટ એરિયા 100 વીક્સ એવરેજ 47,500 47,800 એનો જે સ્ટ્રોંગ સપોર્ટ હતો, એ સપોર્ટને ચાલીને ચાલ્યું છે. એટલે મે બી આ એક્સટેન્ડ થઈ શકે 50,300 50,500 સુધી. એટલે બેંક નિફ્ટીમાં બી હજી જગ્યા છે. મે બી 1,000 પોઈન્ટનું અપમૂવ બને. અને ટિયર 2 પ્રાઇવેટ બેંક RBL બેંક કહો કે એક્સિસ બેંક કહો, એ બધી બેંકોમાં અપ ટ્રેન્ડ બની શકે. ઓકે, તો અહીંયા પણ આપ 50,300 50,500ના ટાર્ગેટ જોઈ રહ્યા છો. ખરીદારીની સલાહ. સ્ટોપ લોસ અહીંયા કેટલો રાખવાનો રહેશે? બેંક નિફ્ટીમાં કરંટ લેવલથી સ્ટોપ લોસ આવશે અરાઉન્ડ 48,800. ઓકે, 48,800નો સ્ટોપ લોસ અને 50,300નો પહેલો ટાર્ગેટ, 50,500ના બીજો ટાર્ગેટ અહીંયા પરથી બનતો દેખાઈ શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વિકાસજીની સલાહ ખરીદારી કરીને ચાલવાની બની રહી છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે, એના ઉપર પણ હવે આપણે નજર કરી લઈશું. સૌથી પહેલાં નજર કરીશું મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. 22,840ના સ્તરોની આસપાસ 22,700નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટ 23,000નો જોઈ રહ્યા છે. તો અર્પણજીની સલાહ બાદ હવે આપણે નજર કરીએ SSJ ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી છે. 22,800ની આસપાસથી ખરીદારીની સલાહ. સ્ટોપ લોસ 22,700નો અને ટાર્ગેટ 23,000નો વિરલ છેડા પણ જોઈ રહ્યા છે. તો આપણા ત્રણેય નિષ્ણાતો તરફથી નિફ્ટી પર બાય કરવાની સલાહ અને 23,000ની ઉપરના ટાર્ગેટ હવે નિફ્ટી માટે બનતા આપણા તમામ નિષ્ણાતો અહીંયા સુધી જોઈ રહ્યા છે. સાથે જ મીરાઈ અસેટ શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજી પણ જોઈ લઈએ. એમણે પણ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. સ્ટોપ લોસ 22,700નો અને તેઓ પણ ટાર્ગેટ 23,080 સુધીનો જોઈ રહ્યા છે.